આ બુક વિશે મેં ક્યાંક તો એવું સાંભળેલું કે આ બુક વાંચ્યા પછી જો તમે પરણેલા છો તો તમારી ડિવોર્સ લેવાની ઈચ્છા થશે, અને જો તમે કુંવારા છો તો તમારી ક્યારેય લગ્ન કરવાની ઈચ્છા નહીં થાય. હેલો રીડર્સ, માય નેમ ઇઝ ધ્રુવી એન્ડ વેલકમ ટુ એપિસોડ 8 ઓફ આપકી અગલી કિતાબ, જેમાં એક એવી બુકની આજે વાત કરવાની છું જે બુક લખતા સમયે આના જે લેખિકા છે એમને ખૂબ પ્રસિદ્ધિ પણ મળી અને એમને ખૂબ બધી ધમકીઓ પણ મળી. હું વાત કરી રહી છું એક એવી બુકની જે બુકે ખરેખર મારા મનમાં એક ઘર કરી લીધું છે. અને જો તમે સ્ત્રી છો તો તમારે જરૂરથી આ બુક વાંચવી જોઈએ, અને જો તમે પુરુષ છો તો તમારે 100 નહીં 200% આ બુક વાંચવી જોઈએ. જે બુકની વાત કરું છું એ બુકનું નામ છે 7 પગલાં આકાશમાં બાય કુંદનિકા કાપડિયા. વર્ષો પહેલાં આ પુસ્તક લખાયું અને આજ સુધી આ પુસ્તક એટલું રિલેવન્ટ છે કે દરેક વ્યક્તિ અથવા તો દરેક સ્ત્રી જ્યારે આ બુક વાંચે છે ત્યારે એને એવું લાગે છે કે આ મારી જ વાર્તા છે. આપણા મમ્મી, આપણા દાદી, આપણા નાની, આ દરેકને જો આપણે પુસ્તક વંચાવીએ તો એ કહેશે કે આ કુંદનિકા કાપડિયાએ લખેલી વાર્તા નથી, પણ આ મારી ખુદની વાર્તા છે. આમ તો આ બુકમાં 3 કે 4 સ્ત્રીઓની વાર્તા છે, પણ આપણી મેઇન પ્રોટેગનિસ્ટ છે વસુધા. વસુધા એક કુંવારી સ્ત્રીથી લઈને એક વહુ બને છે, એક પત્ની બને છે, અને આગળ જતાં જતાં પોતાની જાતને બીજા બધા જ લોકોની ઈચ્છાઓ મુજબ એટલી ઢાળી દે છે કે એક સમયે પોતે પોતાનું જીવન કેવું હતું, પોતાની ઈચ્છાઓ શું છે એ બધું જ ભૂલી જાય છે, અને બધાના જીવન જીવવાની અનુસાર પોતે પોતાનું જીવન ઢાળી લે છે. આ બધી જ ઘટના દરમિયાન કુંદનિકા કાપડિયાના કેટલાક એવા વિચારો છે જે ખરેખર તમને વિચારતા કરી મૂકે કે શું ખરેખર સ્ત્રીનું જીવન આટલું અઘરું છે, સ્ત્રીના જીવનમાં ખરેખર આટલી પરેશાનીઓ આવે છે અને પોતે જ બધાની રીતે ઢળવાનું હોય છે કે એના મુજબ કોઈ ઢળતું જ નથી દુનિયામાં. એવી કેટલી વાતો આમાં છે. આમ તો આ બુકની ચર્ચા જેટલી કરું એટલી ઓછી છે, પણ આ બુકની બ્યુટી તમને ત્યાં સુધી નહીં સમજાય જ્યાં સુધી તમે ખરેખર આ બુક ખરીદી અને પોતે ન વાંચો. સો આઈ હોપ કે તમને આ બધા રેકમેન્ડેશન્સ ગમતા હશે, અને મળીએ કાલે એક નવા રેકમેન્ડેશન સાથે. ટિલ ધેન, બાય.